તો આણંદના ગામડી ગામે આત્મહત્યાની ઘટના બની છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી। આણંદની વાત કરીએ તો ગામડી ગામે આત્મહત્યાની ઘટના બની છે। માતા અને 8 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી છે। તો જૈતુન પાર્ક સોસાયટીની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। આણંદના ગામડી ગામે આત્મહત્યાની ઘટના બની છે ત્યારે બાળકની પણ મૃતદેહ પલંગ પર મળી આવ્યો છે। મહત્વના સમાચાર આણંદથી સામે આવી રહ્યો છે। આણંદના ગામડી ગામે આત્મહત્યાની ઘટના બની છે ત્યારે માતા અને 8 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી છે। તો જૈતુન પાર્ક સોસાયટીની આ ઘટના હાલ સામે આવી રહી છે જેમાં માતા અને 8 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી છે। મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે ત્યારે બાળકનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી। આણંદના ગામડી ગામે આત્મહત્યાની ઘટના બની છે। માતા અને 8 વર્ષીય પુત્રએ કરી છે આત્મહત્યા તેવી માહિતી પણ પ્રકાશમાં આવે છે। જૈતુન પાર્ક સોસાયટીમાં માતા અને 8 વર્ષના પુત્રએ આત્મહત્યા કરી છે। તો મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે ત્યારે બાળકનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો છે। મહત્વની માહિતી આણંદથી સામે આવી રહી છે। आत्महत्या केस में नवो वळांक आव्यो छे। आत्महत्या करनार महिला हिंदू हती तेवी माहिती पण हाल सामे आवी रही छे। लग्न बाद धर्म परिवर्तन कर्यो हतो। आणंदनी गामडी गामे आत्महत्या थई हती जेमां महत्वनो वळांक सामे आवी रह्यो छे। अनम शेखनुं नाम लग्न पहेला कविता हतुं। कविता पहेला हिंदू हती तेवी माहिती पण सामे आवी रही छे। 8 वर्ष पहेला विधर्मी साथे प्रेम लग्न कर्या हता। तो कविता मूळ महाराष्ट्रनी होवानी प्राथमिक माहिती सामे आवी रही छे।